જૂનાગઢ ગિરનાર પર્વતની ચોથી ટૂંક પર ઝંડો લગાવવાનો વિવાદ. જૈન સંપ્રદાયના અનુરાગ નેમિનાથ જૈનની ભવનાથ પોલીસે અટકાયત કરી છે. 8 ફેબ્રુઆરી 2026ના રોજ સોમનાથ બાપુએ ફરિયાદ નોંધાવી હતી. ચોથી ટૂંક ઓગળ ટૂંક તરીકે નાથ સંપ્રદાય સાથે સંકળાયેલી છે. બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના આરોપ સાથે કાર્યવાહી કરાઈ છે. પોલીસે અનુરાગ સહિત અન્ય વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે. જૈન સંપ્રદાયના અનુરાગ નેમિનાથ જૈનની ભવનાથ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વિગતો મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. અતુલ, અનુરાગ નેમિનાથ જૈનની ભવનાથ પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે, શું વિગતો? જિજ્ઞાસા ચોક્કસ જણાવી દઉં કે જે ગિરનાર પર્વત પર આવેલી જે ચોથી ટૂંક છે તે ઓગળજીનો ઓગળ છે તે ઓગળ ટૂંક તરીકે ઓળખાય છે અને તે નાથ સંપ્રદાયની ટૂંક છે. થોડા સમય પહેલા તેમાં કોમી વૈમનસ્ય ફેલાય તે રીતે દિગંબર જૈન સમાજનો છે ત્યાં ઝંડો લહેરાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. તેને લઈ અને જે નાથજીનો દલિતો છે તેના સામે જે અજાણ્યા શખ્સો છે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં હતી. હાલ પોલીસે છે તે તપાસ હાથ ધરતા જૂનાગઢનો જ રહેવાસી અનુરાગ નેમિનાથ જૈન ની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે તેણે આવું ગુનાહિત કાવતરું શું કરવા કર્યું. પીટીઆર નું જે ઓર્ડર છે, પીટીઆર નો જે નિયમ છે તેમાં પણ ગિરનારની ચોથી ટૂંક છે તે ઓગળ સંપ્રદાયની છે અને તેની સામે જે દિગંબર જૈન સંપ્રદાયનો ઝંડો લગાવી અને બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો જે પ્રયત્ન કર્યો હતો તેને લઈને પોલીસે છે તે આ અનુરાગ જૈનની ધરપકડ કરી છે, અટકાયત કરી છે. હાલ પોલીસ છે તેની અટકાયત કરી તેની સાથે આ કૃત્ય કરનારના કોણ બીજા સામેલ હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પણ બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું આવું કૃત્ય કરનારીને ચકચાર પામી હતી અને આ ફરિયાદના આધારે પોલીસે અનુરાગ જૈનની હાલ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જી અતુલ, આભાર જાણકારી માટે.